વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે આખા દિવસમાં હું જે પણ કરીશ તો બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં ને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો ચલો અત્યારે તો પહેલાં લંચની તૈયારી કરવાની છે. તો આજે લંચમાં હું શું બનાવું છું? આજે લંચમાં નોર્મલ વસ્તુ જ બનાવું છું, કોઈ એટલે હાઈ ક્લાસ વસ્તુ નથી બનાવતી. તો ચલો બતાવો તમને કે શું બનાવું છું તે. તો ગાઈઝ, આજના બપોરના લંચમાં તો બને છે આ ચેમ્પુનું આજે નવી વસ્તુ. આજે ચેમ્પુમાં તો શક્કરિયા એટલે કે સ્વીટ પોટેટો અને વેગન બટાકાનું શાક અમારા માટે, અને રાઈસ રેડી છે, અને દાળ મતલબ બફાઈ ગઈ છે, દાળ ભાત બનાવવાનું છે અને વેગન બટાકાનું શાક. તો આ છે ગાઈઝ આજના બપોરનું લંચ, અમારું સાદું અને સિમ્પલ. બસ ચલો હવે ફટાફટ વેગન બટાકાને મૂકી દઈએ કારણ કે દાળ બફાઈ ગઈ છે. પછી મમ્મી આવીને ઉપર બનાવશે. મારું કામ ખાલી બાફવા સુધીનું જ હતું. સો ગાઈઝ, જમવાનું રેડી છે તો ચાલો જમવા. તો ગાઈઝ, અત્યારે હું રેડી થઈને જાઉં છું મારા ઘરે કારણ કે આજે અમે લોકો બધી ગર્લ્સ લોકો જવાના છે બહાર. તો ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ તે બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ, હું ઘરેથી રેડી થઈને નહીં આવેલી હતી એટલે મેકઅપ નહીં કરેલો હતો ને મેકઅપ મેં અહીંયા આવીને કર્યો કારણ કે મને ખબર હતી કે મારી મમ્મી રેડી નહીં હશે એટલે. તો બસ અત્યારે એ પણ રેડી થાય છે એટલે મેં મેકઅપ કરી લીધો ફટાફટ. અને મેકઅપમાં કંઈ જ વધારે કર્યું નથી, નોર્મલ મેકઅપ જ કર્યો છે. જો તમને સનલાઇટમાં બતાવીશ તો બહુ ડાર્ક લાગશે. ખાલી બ્લશ કર્યું છે, પાવડર લગાવ્યો છે, લિપસ્ટિક કરી છે, બસ. એના સિવાય વધારે કંઈ જ નથી કર્યું. તો ક્યાં જઈએ છીએ તો તમને બતાવું, બટ એના માટે તમારો બ્લોગ આખો જોવો પડશે. તો ચાલો ગાઈઝ, અત્યારે હું રેડી થઈને ક્યાંની બેઠી છું. તમને કીધું ના જો મારી મમ્મી હજી તૈયાર જ થયા કરે છે કે જોઈને ઊંધી પડી ગઈ. ક્યાં જવાનું છે તો કે બોલ બોલ. મંદ મંદ કેવું મુસ્કાય, વારથી મોડું કવર નહીં કરી દે હું. બોલની ક્યાં જવાનું છે આમ ઇજ્જતથી? તામ જોઈને બોલી તો લોકોને ખાલી વાર બતાવવાનું છે. હે કે શરમ લાગે છે? કેમ આમ શરમ લાગે? હે કોઈ કરતું નહીં એવું. ગાઈઝ બહાર ગઈ જો. કેમ શરમાસી? ગાઈઝ, અમે લોકો આવ્યા છીએ મેગા ટ્રેડ ફેરમાં. એટલે જો અંતર વિશ્રમમાં છે ને ત્યાં તો અંદર જઈને જોઈએ કે કઈ કઈ વસ્તુઓ છે તે. અહીંયા કેટલા બધા કાઉન્ટર છે અલગ અલગ, અને અમે જોઈએ છીએ આ પહેલાં ફર્નિચરવાળામાં. તો ચલો, અલગ અલગ ફર્નિચર્સ છે અહીંયા. તમને આ લોકો મળી ગયા, અમે લોકો થોડા લેટ પહોંચ્યા એટલે છે ને આ લોકો અમને મળી ગયા તો અમે ડાયરેક્ટ સામેથી અહીંયા આવી ગયા અને ફર્યા જ નહીં. અમે લોકો ફર્યા જ નહીં, અમે લોકો બહાર આવી ગયા ડાયરેક્ટ જ. કેવું લાગ્યું અંદર? કેવું છે બધું? જોવા જેવું છે તો અમે જઈએ. તો અમે જઈએ કે નહીં જઈએ? નહીં જઈએ? ચલો તો ચલો ભાઈ. ઇન્ટરનેશનલ એન્ટ્રી છે. ઓ ઇન્ટરનેશનલ દિવ્યા, અહીંયા બહુ ફાઇન ફાઇન મળે તો જો. મેડમ છે ને તે પર્સ જોઈ છે. અમારા મેડમ પર્સ જોઈ છે. યસ, ગમે છે તમને? ગમે છે? હે ગમે જ? હે તને તો આગળ જતા કેટલી બધી વસ્તુ ગમે તો મને બધું જ કે આ અપાવો આ અપાવો. તો મારે બધું અપાવવાનું તને? હે તો એકની એક મમ્મી છું. ઓહ, ના મારા મમ્મી તો બે છે. એક ઘરે બેહેલા છે, એક ઘરે બેહેલા સાસુ મમ્મી છે. તેમ બાજુ ગાઉન્સ પણ છે, એ નહીં જોયા? જોઈ રહ્યા ગાઉન્સ પણ છે. જા તું જોઈ આવ, તને ગમે જ. જા. હેર એસેસરીઝમાં આવી ગયા છે અને અહીંયા બધી હેર એસેસરીઝ છે જુઓ. જેમ મારી કોઈ પણ કામની નહીં, હું યુઝ જ નહીં કરતી. મારા કાયમ માટે મારા હેર ઓપન જ એટલે હું યુઝ જ નહીં. આ મને ખબર છે હું છતાં
તો ગાઈસ જો અહીંયા કુર્તીઝ છે. હવે કુર્તીઝ જોઈએ. મસ્ત કુર્તીઝ છે. ओ वाओ 5500 ओहो बट कॉस्टली बहुत है हमारे लिए बहुत ज़्यादा कॉस्टली है हम इतनी बट आज है लुक वाइज वो फाइन लवली है तो लेवा यार અહીંયા મમ્મીને દેખાય પ્રિન્ટેડ ટોપ્સ અને લોંગ ફ્રોક કુર્તીઝ જેવું તો મમ્મી એ જોવા ઊભી રહી ગઈ ને અહીંયા બધા અમે લોકો મમ્મીને જોઈએ છે અમે બધા મમ્મીને જોઈએ એટલે મમ્મી જોઈએ બતાવો ફાઇન લાગે જો 5XL છે તારી સાઈઝનું જો નહીં જો અમને કેવી ઇયરિંગ્સ દેખાય છે આખી આટલી લોંગ છે આટલી લોંગ હું લઈ લે તો કા પહેરીને જવાનું ચાલુ ગાયનું 0.5 કરી દો તો ગાય કેવું લાગે છે બહુ જ ફાઇન તમને લોકોને ચાલે મને ગમે એ જ નહીં જરીક પણ નહીં એ જ ને હજુ એકમાં સારું લાગતું હતું પણ આ બે તો જો આમ પેલું વારની હાથે પાછળ ચાલ્યું છે કરેલા છે ઓ પાતરા નહીં હો કારેલા ને શું છે ये क्या है ये केले पका हुआ ગાઈસ ખાલી ખાવા એવું બહુ કરવું છે આમ वो करવું લાગે હલવો ખાઈને મોડું બગડે કરવું લાગે ગાઈસ તને ભાઈ હું બોલો હું લીધું છી જો મેં કીધું ને કે આવી જ બધી કઈ વસ્તુ લીધી હોય રાખો તમે રાખો શું છે બહુ ફાઇન છે ઓ આચાર મસાલા તમારે જોઈએ છે મને ખાતું નહીં એ જ ને જો અમે લોકો એક કંપનીના છે અમે ખાતું નહીં આ લોકો જા ખાવાનાની દુકાન જોઈને ત્યાં ઊભા રહી જાય છે અહીંયાથી આગળથી આવ્યા ને ટેસ્ટ કર્યો ને પછી ચાલુ કર્યો આ લોકો ઊભા રહે ને ત્યારે ઓ ભાઈ શું છે ખાવાનું લેવા ને अच्छा लग रहा है ये अच्छा लग रहा है ये टेस्ट करो ये सब अपने जैम में भी मिलता है ये सब अपने जैम में भी मिलता है ગાઈઝ આજે છે ને મેં બધાને જ મારી હાથે મોમોઝ ખાવા લઈ આવી દીધા બધાને જ હા તો તમે મને શું કીધેલું હતું કે હેલ્મેટ પહેરી દે મારું તો તું મને જે ખાવા લઈને જાય ને તે ખાવા આવી તો મેં પહેર્યું ને છુટકારો જોઈતો તો એટલે બસ બધા આવી ગયા મોમોઝ ખાવાને અત્યારે સૂપ ચાલુ કર્યું છે બધાને છે ને સૂપનો તો ચટાકો અપાવી દીધો મેં હવે બધા મોમોઝ ખાય ને ક્રન્ચી કુરકુરે એટલે બધાને એનો પણ ચટાકો લાગી જશે બરાબર મમ્મીને તો ચટાકો લગાવી દીધો છે હવે બધાને લગાવવાનો જ તો મારા ફેવરેટ સ્ટીમ પનીર મોમોઝ પણ આવી ગયા છે અને એની ઉપર મસાલો ગાઈસ સેકન્ડ ફેવરેટ તંદૂર મોમોઝ પણ આવી ગયા છે તું બોલેલી એ કે મને ના તું સાચું બોલ કારા તલવાલો કારા તલવાલા ના કાલા તિલ ગાઈઝ આ મમ્મી બધાને કોમેડી કરાવી દીધી એમ કે કારા તલવાળા નાના આएगा ભાઈ મમ્મી બોલી એ તો કેવું તો કઈ જ નહીં ખાવાની તલવાલું ગરમ કુલચા નાન નથી ખાવાના બોલો ના બોલી ના વગર આ લોકોનું હજી ચાલે આ ભાઈ ઓર્ડર લેવા આવેલા ને આ ભાઈ પણ હસતા હતા બોલા આ લોકોની ઉપર કે હું આપે છે ઓર્ડર ચીકી છે તલની ચીકી વાળું છે બહુ મજા આવે છે બહુ મજા આવે દાળ મખની બનાવ ને તો ભાખરીમાં चलो तो हमारा આવી ગયો चीज़ अंगूरी અને कुलचा અને नान सो गाइस अभी खाने पीने हमारी हो गई है और अभी हम लोग आए हैं बबू जो गाइस
બાબુ રિસાઈ જાય હવે કાંઈ રીસાઈ ગયો તો રીસાઈ ગયો છે હે જો ક્યાં કરે હાય હાય તો કર નહીં કરવાનો ગાઈસ રીસાઈ ગયો છે રે તો બસ અમે લોકો હવે અત્યારે આવ્યા બોબાટી પીવા બધા બધી લેડીઝ છે બધા જ આ તેમ બાજુ આ લોકોની છે ને અલગ જ ડેટ ચાલે ફોટોશૂટ વાળી ડેટ ચાલે છે અલગ જ હાઈ કરો અલગ જ ડેટ ચાલે તમારા લોકોની હે યસ બે બેસ્ટ ફ્રેન્ડ છે ગાઈસ બંને બેસ્ટ ફ્રેન્ડ છે BFF લવ્સ છે એ લોકોનું ને દિવ્યાને બિચારીને ફોટોશૂટ કરવા માટે ઊભી રાખી દીધી છે કે દિવ્યા હે બોલી ક્યુ પ્લીઝ બસ તો હવે અત્યારે અમે બોબાટીનો વેઇટ કરીએ છીએ આવે એટલે પછી મજા કરીએ શું કરે બબુ અમે ખાલી ગર્લ્સ જ આવ્યા છે હે કોઈ બોયઝ નથી અહીંયા બિનિતા ફોઈ અને મમ્મી લોકોનું આવી ગયું છે બિનિતા ફોઈના મમ્મી હા તમામ મિક્સ કર હા તો બે સેમ જ લીધા મિક્સ કરીને લેજો અહીંયા પેશન ફ્રૂટ મંગાવેલું હતું એ પણ આવી ગયું છે બિનિતા ફોઈ બબલ લેશે આમાંથી ટ્રાય કરશે ચલો બબલ ટ્રાય કરો અલા ભાઈ બબલ ટ્રાય કરવાના કીધું તમે તો આખું પતાવી દીધું તું બબલ્સ ઇન માય માઉથ ત્યાં જો મને હાર્દિક લેવા આવ્યા ને એને ભૂખ લાગી ને એટલે એ ખાવા બેઠા પીઝા એમના માટે મંગાવ્યા પીઝા સ્નેપ લવર છો તો તમે સ્નેપ લીધા વગર તમને થોડી ના ચાલે હા બસ તો હવે પીઝા ખાશે હાર્દિકનો હું એમને જોઈશ હે લે હું એકલી તો કીટી પાર્ટીમાં ગયેલી હતી તો તમારે આવાય કીટીમાં હા તો હવે નેક્સ્ટ ટાઈમ તમે આવજો કીટીમાં ડન ને ચલો જોઉં જ સો ગાઈઝ આજે ખાઈને ઘરે આવી ગયા છે અને આજે જેટલું ખાધું છે ને એટલો જ કાલે ઉપવાસ કરવાનો છે એટલે કે કાલે મહાશિવરાત્રિ છે એટલે ઉપવાસ પણ કરવાનો આવશે પણ કંઈ નહીં તો બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય